જય શ્રી રામ દોસ્તો, આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર છે. આ એક પ્રયત્ન છે, આ એક મનનો વિચાર છે કે ઘણા સમયથી મારા મનની અંદર એક એવો વિચાર હતો કે હનુમાન ચાલીસા શ્રી હનુમાનજી મહારાજના મહિમાને હું આપણી માતૃભાષા ગુજરાતીની અંદર સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યો હતો. આ પ્રયત્નની અંદર મનની અંદર એક વિચાર એવો પણ હતો કે હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવના એ આશીર્વાદ પછી આ સિરીઝને હું શરૂ કરવા જઈ રહીશ. શનિવાર હતો, શનિવારે કષ્ટભંજન દેવ સાળંગપુર જ્યારે દર્શન કરવા ગયા, આ દર્શન કરવાની અંદર એ મહિમા એવો હતો કે દાદાના આશીર્વાદ લઈ અને પછી આ સિરીઝ શરૂ કરીશું. પરંતુ ત્યાં એક એવો ચમત્કાર થયો કે હજારો ભક્તગણોની લાઈનમાં જ્યારે હતો ત્યારે એમાંથી મને અલગ દાદાના ચરણોમાં જવાનો મોકો મળ્યો. આ એક ચમત્કારથી ઓછી વસ્તુ નથી. માટે હવે આ સિરીઝને હું આગળ દાદાના આશીર્વાદ સાથે લઈ જઈ રહ્યો છું અને હનુમાનજી મહારાજના એ મહિમાને, હનુમાનજી મહારાજના એ હનુમાન ચાલીસાના શબ્દ સહ ગુજરાતીમાં એક અનુવાદ સાથે આપ લોકો સુધી એ ભક્તિનો, એ શક્તિનો એક મહિમા પહોંચાડવા માંગવાનો એ પ્રયત્ન કરી રહ્યો છું. આ પ્રયત્નની અંદર હનુમાનજીના એ ચોપાઈ હોય એ દોહાની અંદર હું તમને ગુજરાતીના શબ્દ સહ સમજાવવા માંગીશ. આ અનુવાદની અંદર ક્યાંય પણ નાની ક્ષતિ થઈ જાય તો ભૂલચૂક માફ કરજો, તેમજ મારું ધ્યાન અવશ્ય દોરજો. આ જર્ની, આ પવિત્ર જર્ની, આ પવિત્ર યાત્રાને એક શક્તિમય યાત્રા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને વાસ્તવિક જીવનની અંદર એ હનુમાન ચાલીસાની શક્તિ આપણને એટલી મદદરૂપ થાય છે એનો મહિમા આપ સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. આજના દિવસથી આ હનુમાનજી મહારાજના એ મહિમાનો પ્રથમ એપિસોડ આપ સમક્ષ રજૂ કરું છું, જે દર મંગળવાર અને શનિવારના રોજ આપણે હનુમાનજી મહારાજની ચાલીસાની એક એક ચોપાઈનો અનુવાદ સમજશું. માટે હંમેશા એ ભક્તિ, એ શક્તિના જ્યારે તમે હાથ પકડો છો ત્યારે એ તમને તમામ પ્રકારના દુઃખ દર્દમાંથી ઉગારી અને ઉપર સુધી પહોંચાડી દે છે. માટે હંમેશા તૈયાર રહો એ હનુમાન શક્તિના, એ હનુમાન ચાલીસાની શક્તિના સાક્ષી બનવા માટે. જય શ્રી રામ.